જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં? તો મજામાં જ રહેવાનું આપણે। હવે કેમ કે ઠંડુ ઠંડુ ખાવું છે, શું ખબર? જો ફ્રૂટ સલાડ બનાવવું છે, કપલ ફ્રૂટ સલાડ। તમે પીધું હોય કે ન પીધું હોય, પણ અમે આજે કપલ ફ્રૂટ સલાડ બનાવવાના છીએ અને બનાવવાનું છે આ પણ। આનું શું બનાવવાનું છે તો અમને વિડીયોમાં છે ને કન્ટિન્યુ બન્યા રહેજો। આ છે ખજૂર અને આ છે આંબલી અને આ છે આપણું ફ્રૂટ સલાડ, એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। અને આને છે ને હવે ડ્રાયફ્રૂટ આપી દીધા છે, ઊંચું જોવાતું નથી, જો ઊંચું જો આમ। અને આને જો અહીંયા કેસર છે, બદામ છે, એલચી છે અને જો ચીકુની સીઝન વહી ગઈ છે, પણ આપણે ફ્રૂટ સલાડ બનાવવું હતું તો ગમે ત્યાંથી ચીકુ ગોતી આવ્યા છીએ। બાયુનો ક્રાસ મોટામાં મોટો છે, બાયુએ લગ્ન નો કરાય, બાયુએ નો કરે, કોઈને ને કરાય, જિંદગી બગાડે તો લગ્ન કરે। અહીંયા તો જિંદગી બગડી ગઈ। અને જો આને મેં પૈસા આપ્યા છે, નહીં મારા મળી ગયા, તને મેં પૈસા આપ્યા છે, મારા એમ પડે મારા અરે ખાજે એલચીના કોઈતરા ખવડાવે, ભાઈ સારું ખવડાવો ને કઈ। અને વાહ જો હવે ચાલો હવે વિડીયોમાં કન્ટિન્યુ આપણે બન્યા રહેજો। તો જો આપણે બટેટા બાફી લીધા છે, બટેટાની છાલ ઉખેડી લઈએ। અને આજે છે ને આપણે સરસથી ઠંડુ ઠંડુ ફ્રૂટ સલાડ બનાવવું છે। ક્યારે પીવાનું ખબર છે? જમીને સાંજે સુવા ટાઈમે પીવાનું મન થયું છે, એટલા માટે ફ્રૂટ સલાડ બનાવવું છે। અને અત્યારે સાંજના ભોજનમાં છે અમારે માટે દાબેલી, મારી, નરેશની અને પ્રકૃતિની, અને પપ્પા માટે છે બાજરાનો રોટલો અને ગલકાનું શાક, અને મમ્મી માટે છે દહીં અને રોટલો। અમારા બધાનું અલગ અલગ છે, એટલે એમાં અમારી તો દાબેલી છે ને સાંજે સૂસું ને ત્યારે અમે બધા ફ્રૂટ સલાડ પીવું ઠંડુ ઠંડુ। તો તમારે કોઈને ફ્રૂટ સલાડ પીવું હોય તો વેલકમ, મારા ઘરે આવી જાઓ, કેમ કે આજનો દિવસ જ હશે, કાલ તો પાછું અમે પી ગયા આવીશું। તો ચાલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ બન્યા રહેજો। જો આપણે આને 15 થી 20 મિનિટ ઉકળવા દીધું છે, હવે આપણે એને અડધી થી 1 કલાક જેટલું ઠંડુ પડવા દેશું। તો ચાલો હવે આપણે એને ગેસ બંધ કરીને નીચે ઉતારી લઈએ। જો આપણે જે કેસર લીધું છે ને તે આપણે આમાં ઉમેરી દીધું છે, આપણે સ્ટવ બંધ કરી દીધો છે। હવે આપણે આને છે ને ઠરવા દેશું 1 કલાક સુધી। જો દાબેલીના પાઉં લઈ લીધા છે, અહીંયા બટેટા બાફી લીધા છે, અને હવે આ દાબેલીનો મસાલો તૈયાર કરે છે। કચ્છી દાબેલી બનાવવાની ને દાણાવાળી, હે દાણાવાળી કચ્છી દાબેલી બનાવવાની છે આપણે। ચાલો, ફ્રૂટ સલાડ તૈયાર થઈ ગયું છે અને હવે દાબેલીનો પ્રોગ્રામ ચાલુ થાય છે। જો દાબેલીના પાઉં શેકાય છે, જો તો આપણું ફ્રૂટ સલાડ તૈયાર થઈ ગયું છે। બધું ફ્રૂટ આપણે એડ કરી દીધું છે। આપણે આમાં કેસર, ત્યાર પછી દૂધ આપણે સરસથી લીધું છે ને ઘટ એકદમ બન્યું છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે એને 1 ગ્લાસમાં એડ કરીને સરસથી આપણે મહેમાન કોઈ આવ્યા હોય તેના માટે કે આપણે પીવા માટે પણ બનાવી શકીએ છીએ। બસ આપણે આ સરસથી 15 થી 20 મિનિટમાં ઉકાળીને દૂધ સરસથી તૈયાર થઈ જાય છે। તો આપણે દાબેલીનો સરસથી મસાલો તૈયાર થઈ ગયો છે, અને અહીંયા જુઓ દાબેલી આપણે ભરે છે, જો આ રીતે। પહેલાં તો આપણે ખજૂર આંબલીની ચટણી બનાવી હતી ને એને આવી રીતના ભરી લઈએ, જો। ત્યાર પછી આપણે જો સરસથી મસાલો તૈયાર કરી લીધો છે, તેને ભરી લીધો છે આ રીતે। ત્યાર પછી આપણે દાણાવાળી દાબેલી છે। જો સેવ તમારે લગાવી હોય તો લગાવી શકો છો, પણ અમે નથી લગાવતા। આ રીતે પાછો મસાલો ભરી દેવાનો છે, અને ત્યાર પછી સરસથી આપણે દાબેલીને પેક કરી દેવાની છે। બસ આવી દાબેલી બને। જો ડુંગળી પણ તમે એડ કરી શકો છો। જો આપણું ફ્રૂટ સલાડ તૈયાર થઈ ગયું છે, આપણે બનાવ્યું હતું ને તે આપણે સરસથી ઠંડુ થઈ ગયું છે અને એકદમ જો ઘાટું થઈ ગયું છે। આપણે એમાં બધું ફ્રૂટ ઉમેરી દીધું છે, ઉપર ડ્રાયફ્રૂટ ને કેસર ઉમેરી દીધા છે। તો જો આ રીતે બનાવવું હોય ને તમારે ફ્રૂટ સલાડ અમે કઈ રીતે બનાવીએ તો તમે મારી બીજી ચેનલમાં સોરઠની અન્નપૂર્ણા કિચન એમાં જઈને તમે મારી બધી રેસીપી જોઈ લેજો। એમાં અમે બધી રેસીપી મૂકીએ છીએ, કેમ કે આપણે ફ્રૂટ સલાડની, પછી નવી નવી બધી મમરાના નાસ્તાની, ત્યાર પછી બધી આપણે કાઠિયાવાડી, પછી પંજાબી, પછી બધી રેસીપી અમે એમાં એડ કરીએ છીએ। તો બસ એ ચેનલમાં પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને નવી નવી રેસીપી જોવા મળશે। અને આજે અમે ફ્રૂટ સલાડ અને દાબેલીનો પ્રોગ્રામ કરી લીધો, તો
તો ચાલો હવે વિડીયાને અહીંયા આપણે બાય બાય કરીએ છીએ. આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ.